નહીં 9 વાગવા આવ્યા છે અને અમે તો ચા પી લીધી. ચલો હવે તન્નુને બધાને પૂછે કે ચા પીધી કે નહીં. તન્નુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? હા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ચા પીધી? હો. આ સુતીએ મહેંદી પાડતી રાતે જો આવો કલર આવ્યો. ગુડ મોર્નિંગ. ચા પીધી? પી લીધી. પી લે તું પણ. દૂધ એવું લઈને આવી ગયા છે. હજુ એમની ચા એવું નહીં બનાવ્યું. આજે મોડા ઉઠ્યા. હા મારા મમ્મી લોકો જઈ રહ્યા છે કામે. આ પપ્પા મૂકવા જાય. માસીએ તો દુકાન ખોલી કાઢી. દીસુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમને તો વેફર ખાઈ રહ્યા છે. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા છે ને ખાવામાં બનાવી છે ખીચડી અને મિક્સ દાળ. અને અમે જોઈ રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. પપ્પા ખાવા બે ગયા છે. આજે તો એકલા બે ખાવા, બધા કરતા મોડા, કેમ કે ફેરા મારવા જાય ને એટલે મોડા આવે ને એટલા માટે અત્યારે ખાવા બે. હજુ સાફ સફાઈ ચાલી રહી છે. હેલો ગાઈસ, વાગી ગયા છે 4 અને જીજુ જોઈ રહી છે રીલ યુટ્યુબમાં, એટલે કે ટીવીમાં જો એમ. આમને જોઈ રહ્યા છે ફોન. તન્નુ જ જોઈ ટીવી, જીગુ નહીં જોતી. હા ને તન્નુ, તું ટીવી જોઈ હતી ને? તો હેલો ગાઈસ, 4 વાગી ગયા છે અને મને લાગી ભૂખ, તો હું ખાવા બેસી ગઈ છું. વાળું ખાવાનું છે ખીચડી અને દાળ. તો દેખો ગાઈસ, જેટલો સન્નાટો છે એકદમ, કેમ કે બહુ તાપ પડી રહ્યો એટલે કોઈ દેખાતું જ નહીં. એમની મનસા માસીની સોડીઓ ઉપર છે. મનસા માસી લોકો શાકભાજી લેવા ગયા. હવે 5:30 થાય એટલે બધું નીચે ઉતરશે હવે ટબ્બર. જો ગાઈસ, અમને હજુ ફોન જ દેખ કરે. એમને કંઈ કામ જ નહીં હતું. એમને શું કામ હોય, ખાલી ફોન જોવાનું કામ હોય. મસ્ત પવન આવતો હતો. હવે હું બહાર આવીને તો બંધ થઈ ગયો પવન. પવન તો સારો આવતો હતો, મસ્ત હવા આવતી, પણ તારે બહાર આવીને તો બંધ થઈ ગયો પવન. આવ્યો પવન આવ્યો. હવે આ કૂતરું જો આમ જતું હતું ને, હવે બીકીને પાછું આવી. આવ્યું પાછળ. બીક કેટલી લાગે કૂતરાને. શું કરી રહેલી? એ સાધનોડી શું કરા? ક્રેક જેક બિસ્કિટ ખાઈ રહી. પવન હારો આવ્યો તો લાગે પવન ખાવા આવી. બિસ્કિટ ખાવાની આવી, પવન ખાવા આવી. આજ જવાનું છે તારે સુધી હંગાતે? તન્નુ તો જશે આજે સુતીના નણંદના ગોત્રેજમાં, નહીં? તૈયાર થઈ જશે આવડે તો મસ્તન. સુતી યાદ તો મસ્તન તૈયાર થશે. અમે કાલે જશું જાનમાં, આજે નહીં જઈએ. તો કાલ તો સવારમાં જાન છે ને સાંજે તે, એટલે કે અલગ અલગ જગ્યાએ છે. તો અમારે જવાનું છે. આ શું હાય? હા, સોબાજી કરે ખાલી.
જોઈએ અમને ફોન જ જોઈ રહ્યા, ચેનના ફોન જોઈ રહ્યા. હેલો ગાઈસ, વાગી ગયા છે 5 અને જીગોએ બનાવી દીધી છે ચા. બનાવવા મૂકી છે, બનાવી દીધી. કચરો આવી રહી છે, બધું સાફ કરી દઈ. મંછા માસી લોકો શાકભાજી લઈને આવી ગયા. આ તો શાકભાજીમાં શું શું છે? ઓહો, ફુલાવર, રીંગણ, ટીંડોળા, કેરી, પછી આને શું કહેવાય? કઠર, કારેલા, પછી હટતો આના શું કહેવાય? પરવર, ધાણા, ટેન્સા કહેવાય. શું કહેવાય? હા, શું કહેવાય? ટીન્સા. પછી મરચા, ધાણા, ચોરી, મીઠો લીમડો, ગવારો. તો કેટલી શાકભાજી હશે. હા, કાલ લગનમાં જવાનું છે તારે? જઈને આવી જાય નહીં, કાલ જવાનું છે તમારે. લગનમાં નહીં જવાનું? સુધી નળના લગનમાં જવાનું છે હજુ. મારા પપ્પા આવી ગયા. હવે મમ્મી લોકોને લેવા જશે. આયા હવે પાછા જશે. 2-3 વર્ષમાં કઈ બોરા ખાવા ના મળે. 4-5 વર્ષ લાગે આ બોયડીને. જો હાઈ ગળી હતી પણ તૂટી જ. આ ગોરા સામલી કેટલી બધી છે, લાલ લાલ, પણ બધી ઉકાઈ ગઈ ગોરા સામલી. થોડું થોડું કહીને બહુ નીચે આવી રહ્યું. હવે હવા પાણી ખાવા. અંદર ગરમી લાગતી હશે, બફારો. અત્યારે હવા હારી આવે તો બધા બહાર નીકળ્યા. શું કહીશ? તું કઈ કે અલે તું કઈ કે. હા, આનું નામ શું છે? દુકાન ખોલી કાઢી હવે. મારા પપ્પા જઈ રહ્યા છે પાછા મમ્મી લોકોને લેવા. કેટલો મસ્ત છે આજે, પવન સારો છે. લગન કેટલા લગન છે, કંટાળી જશું આપણે લગનમાં જઈ નહીં. મને તો કંટાળો થાય. એક જ તે પહેલા જ લગનમાં ગયા ને તાણે તો કેટલી ગરમી લાગતી હતી નહીં. એ તે આકાશના લગનમાં બહુ જ ગરમી. હવે શી ખબર આ 2-3 લગનમાં શું થાય. તો હેલો ગાઈસ, શું કહે, ગરમી બહુ લાગતી એટલે અમે છે ને બહાર આવ્યા હવા ખાવા. સારો પવન આવી ગયો. દાંત કાઢી રાખો. ના, દાંત ચમ કાઢી રાખો. મારા દાંત કાઢી રહ્યા તમે કેવું પડશે. ઘણા દાંત ના, એવું સીધા દાંત આવો કઈ કે હું ગાડી છું તો તમને દાંત આવે. કહો તમે ગાડા હશો, હું ગાડી રહી નહીં. અમને ગાડા બોસ આયા. બોસ 2 ભાઈ છે ને, એમાં એક શાંતિકારી ને એક ક્રાંતિકારી. એમાં ગિરે કાકા છે ને ક્રાંતિકારી છે અને મારા પપ્પા શાંતિકારી. પછી તમારે દાંત કાઢવાના. હું કહું ને તો દાંત કાઢવાના, નકર નહીં કાઢવાના દાંત. આ 2 માંથી એક ચિઠ્ઠી ચૂઝ કરો તમે. શું આવ્યું? હા, તો ખુદનો ધંધો નહીં કરવાનો, તમારે નોકરી કરવાની છે. દેખાડો.
હા, તમે નોકરી કરો, તમે ધંધો ના કરશો, ખુદને એવું કે શું કરવું છે બોલો? તમારે નોકરી કરવાની છે કે ખુદનો ધંધો? હા, તો ખુદનો ધંધો તો એકદમ સેટ ના થાય, એટલે પહેલાં છે ને તમારે નોકરી જ કરવી પડશે. જો આની એ ચમ રોતી હતી ખબર છે? એની સાયકલની ચેન ઉતરી ગઈ તો કોઈ કરિયાલી ને એટલે રોવે, એટલે ગીરે કાકા એને સાયકલ આપી તક કરિયાલી રહ્યા, એટલે રોવાનું બંધ કરી દે. નહીં બગલા આવી ગયા. આવતા ને આવતા મમ્મી દેખાઈ ગઈ. જો તોડી રહી છે. આઈ બી બહુ બધી ગોરા સાંભળી છે. હા એક ગોરા સાંભળી લાઈનલી હાલના ગોરા સાંભળી અત્યાર સુધી રોતી હતી. હવે પડે કુલઈ નાઈ જો સાધનોડી ખાલી ખાલી રોતી હતી. હા અલે એ તો એક ગોરા સાંભળી आई એ જીગો હાલ તો ખરી લી નહીં સાધનું તું હોય તો હાલ ને તું તો હાલ નહીં ગઈ મને ગોરા સાંભળી હાલ ને તું કઈ નહીં હાલતી એમ ના ખાલી ખાલી કે બેસી ગયા. ગાઈસ હું મારા કાકાના ત્યાં શાકભાજી લેવા જઈ રહી. શું શાકભાજી છે એ તો હવે બતાવ્યું હતું પણ બરાબર દેખાયું નહોતું. તો આ શાકભાજી લાવ્યા એમને આજે તાજી શાકભાજી છે. ફુલાવર લઈ ગઈ છું. हमने के फुलावर ले ले तो फुलावर શાકભાજી તો લઈ લીધી. તન્નું તૈયાર થઈ રહી છે કેમ કે સુધીના નણંદના ગોત્રેજમાં જવાનું છે એટલા માટે તન્નું તૈયાર થઈ. હેલો ગાઈસ, ખાવા બેસી ગયા છે ને ખાવા બનાવ્યું છે ફુલાવર વટાણા બટાકા. તમે શું કરી રહ્યા? ખાવા જ બેસો પણ કોની મેચ જોઈ રહ્યા છો? હૈદરાબાદ ને મુંબઈની મેચ ચાલી રહી. અમે લોકો જઈ રહ્યા છે ગોત્રેજમાં, સુતીના નણંદના ગોત્રેજમાં જઈ રહ્યા. હેલો ગાઈસ, ખાવાનું તો ખાઈ લીધું. તો હવે અમારા વિડીયોનું કરીએ છીએ એન્ડ. અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગુડ નાઇટ. ગુડ નાઇટ. તમે તો કંઈ કહો. हमारा वीडियो लाइक शेयर और सब्सक्राइब करिए.